तो चलिए शुरू करते हैं। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધા મજામાં છો? અને સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો મિત્રો જોઈ શકો છો કે આજે ગાડી આવી ગઈ છે ફરી, મોટો બંબો. અને મિત્રો બીજું એક કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં નવા હોય તો ફોલો કરી દેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં છે એક મોટો બંબો બતાવું છે. આજે તો ભાઈ બહુ દિવસ પછી બ્લોગમાં આવ્યા છે. ઘરે ઉત્તરાયણ પર આવી રહ્યા બ્લોગ તો ઉત્તરાયણ પર એક બનાવી રહ્યો. આજે એક મોટો બંબો. તો મિત્રો બપોરના 2 વાગ્યા છે અને એક ગાડી આવી છે સરિયાની, જોઈ શકો છો. એની પાછળ પણ એક સળિયાની ઊભી છે, પણ એ ભાઈની પાર્ટી આવે છે વાર લાગશે. તો ફાઇનલી ભાઈ બીજી પણ એક ગાડી આવી ગઈ છે કાંટા પર. હવે બંકો છે, ડમ્પર છે ડમ્પર. તો ફાઇનલી ડમ્પર પણ હવે વજન કરીને નીકળ્યા જાય છે. તો ડમ્પર ચાલ્યું. હા, એક હજુ ઘોડો હટતો નથી, હવાનો એને જ પડી રહ્યો. માળો હાળો ટંગ 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 ઘંટડો કગડાવે. કૂદ છૂટી એનો બિલ. चलो भाई चौकड़ी पर फरवा जाइए, चाय तो पीना पड़ेगा. હજુ તો વાગ્યા 2 પણ ચા પીવી પડશે. ચા તો પીયા. તો મિત્રો આપણે ફાઇનલી હવે આરએમસીની બધી ગાડીઓ પતી ગઈ છે, એટલે ભાઈ હવે ઊંઘવા માટે. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, જય માતાજી, ગુડ નાઇટ. તો મિત્રો વાગ્યા છે રાતના 11 વાગ્યા છે. જોઈ શકો છો કે પાછળ 2 ગાડી છે. આ એક છે અહીં છે અને એક પાછળ છે. હવે ભાઈ મંગળ તો નીકળી પડ્યો છે. આપણા ગાડીનું વજન થાય છે. આજે આપણે બીજા ઓપરેટર બેઠા છે. હવે કઈ ઠંડી તો લાગે છે ને? આપતી તો છે જોરદાર. ઠંડી ના થઈ તો ફાટી જાય હાથમાં, ફાટી હાથમાં જાય. જો ભાઈ ગાડી ચડી ગઈ કાંટા પર. આમ તો બધા ગાડી અંદર જોઈએ, અંદર તો કેવી જોવું, ઉપર ચડીને જોવું ગાડી. ભાઈ ગાડી અંદર ચડી આપણે જોઈએ. ગાડી કઈક આવી જો. બાકી છે યાર ગાડી. આજે તો મિત્રો આજે તો ગાડી ચલાવવાના છે આપણે, બતાડી સાથે ગાડી. આજે તો ગાડી ચલાવશું, ગાડી 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 ગાડી. યસ યસ યસ. તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ ફરવા નીકળી ગયા છે. અને ભાઈ ફરીએ જ છે. અને ભાઈ આજે તો આખો દિવસ ભાઈ આવીને ઉપર થાકી રહ્યો છે, જયો નહીં અહીંથી. કેમ કે ભાઈ આગળ રસ્તો બંધ છે થોડોક, એટલે આ ભાઈને નીકળાયો નહીં. એટલે ભાઈને લાગે 2 દિવસ પડી રહેવું પડે કે 3 દિવસે પડી રહેવું પડે. એટલે આપણે ભાઈને સલાહ આપી કે ભાઈ હોટલ પર જતો તો સેફટી છે તારા માટે, બાકી તો કાંડ થઈ જાય છે આ રોડ પર. વ્હાઈટ ઓકે કે
બંકો બંકો બહાર તો ભાઈ પણ એકદમ ઠંડો ઠંડો આવે. ભાઈ 2 દિવસથી 2-3 દિવસ 4-5-6 દિવસ 7-8-9 દિવસથી બ્લોગ નતો બનાવ્યો એટલે આજ તો બનાવ્યા. દિવસમાં રાતમાં બનાવી નાખીએ બ્લોગ. થોડો તો ભાઈ કાંટા પર શાંતિથી ઉભા છે અને કોઈ બી ગાડી છે ને ઓડે મતલબમાં ઉઠાલે રે દેવા, ઉઠાલે રે બાબા. ઊંઘ આવતી રહી એટલે ભાઈ ચા બા પીધી હતી હોટલ છે. બાકી આજે તો મેચ છે એટલે ટ્રાફિક બહુ જોરદાર છે હતું રોડ પર. નહીં તો રોજ તો નહીં હોતો પણ આજે તો ખાલી જલસા કર બાબા જલસા કર. તો મિત્રો આપણે ફાઇનલી હવે આરએમસી ની બધી ગાડીઓ પતી ગઈ છે એટલે ભાઈ હવે એ ઊંઘવા માટે. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. જય માતાજી. ગુડ નાઇટ.